નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકાની ટેરિફ વોર વચ્ચે દુનિયાના અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે. ભડકે બળતું સોનું ચાંદી. સોનું 1.29 લાખ અને ચાંદી 1.80 લાખની સપાટીએ પહોંચી ગયું છે. હમાસ ઇઝરાયલ યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાયો. મધ્ય પૂર્વમાં શાંતિ. પેલેસ્ટાઇનને માન્યતા આપો. જેરુસલેમની ઇઝરાયલના પાટનગર તરીકે સ્વીકૃતિ. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના 6 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન શહેરોમાં રાત્રે રેકોર્ડ બ્રેક 74.8 ડેસિબલ સુધીનો અવાજ નોંધાયો. ઇન્સ્ટા પર વિડીયો મૂકવાનો બહુ શોખ છે તેમ કહી યુવકે અપહરણ કરવામાં આવ્યું યુવકનું અને તેને ફટકારવામાં આવ્યો. સાપુતારામાં 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સનરાઈઝ પોઈન્ટની જાળવણી અભાવે તેની દુર્દશા થઈ ગઈ છે. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના તમામ જે આરોપીઓ છે તેની સામે ગુજસીટોક કરાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડો પાડ્યો. વડોદરા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. વર્ષોથી એક જ સ્થળ પર વારંવાર જુગારધામ ચાલે છે. પોલીસની રહેમ નજર હેઠળ તો નથી ચાલતો ને, આ સવાલ પૂછાઈ રહ્યો છે. ફાઝલપુર અને રાયકા કુવાનું સફાઈ કામ દિવાળી બાદ કરવામાં આવશે. રિફાઇનરીના એન્જિનિયર સાથે ઓનલાઈન ઠગાઈ 28.53 લાખ ગુમાવ્યા. પતિને આત્મહત્યા માટે મજબૂર કરનારી પત્નીના આગોતરા જામીન નામંજૂર કરાયા છે. દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાજ્યના ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી. રૂપિયો તૂટ્યા પછી ફરી ઉચકાયો. બેંકોની ડોલરમાં વેચવાલી. પાઉન્ડ યુરોમાં વૃદ્ધિ થઈ. ગુજરાતમાં મગફળીના પાકમાં નવી મોસમમાં સાધારણ વધારો થવાનો અંદાજ છે. ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને 8% વધારો થયો. રિઝર્વ બેન્કે ક્લેમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટવે લોન્ચ કર્યો છે. હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કર્યા. ઇઝરાયલને પશ્ચિમ એશિયામાં શાંતિની તક ઝડપી લેવા ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી. વેપાર મંત્રણાઓ માટે ભારતીય ટીમ આ સપ્તાહે અમેરિકા જશે. પીએફના આંશિક ઉપાડના નિયમો ઉદાર બનાવવામાં આવ્યા છે. 12 ઓક્ટોબર સુધીમાં ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત 6% વધી છે. યુક્રેનને ટોમાહોક મિસાઇલો આપવાની ટ્રમ્પની રશિયાને ધમકી. અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ 3 અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે જાહેર કરાયું છે. દક્ષિણ ભારતમાં બસ અકસ્માત થયો જેમાં 42ના મોત નિપજ્યા છે. કરુણ નાસભાગની ઘટનામાં સીબીઆઈ તપાસનો સુપ્રીમનો આદેશ. કપ સિરપ કોલ્ડ્રિંકના ઉત્પાદક TNFDAના અધિકારીઓ પર ઈડીના દરોડા. અકોટા જીબી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સ્પેનના કેટાલોનિયામાં પૂરથી રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા છે. દુર્ગાપુર ગેંગ રેપને લઈને તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સંબંધો વિસ્તારવા માટે ભારત કેનેડાએ મહત્વાકાંક્ષી રૂપરેખા જાહેર કરી છે. આણંદમાં એનઆરઆઈ પતિએ પત્નીને ચરોતર ત્રાસ આપી અને પિયર મોકલી દીધી, જેને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમમાં ફેરફાર. હવે એરપોર્ટથી બાઇક રેલી સ્વરૂપે અંબાલાલ પાર્ક પહોંચશે. પ્રદેશ પ્રમુખે આંતરિક વિખવાદનો સામનો કરવો પડશે. શિક્ષાના ધામ એમએસ યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ડીને એક્શન લેવા માટેની બાંહેધરી આપી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સામે આઈપીસી 420 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. આઈઆરસીટીસી કૌભાંડ. લાલુ યાદવ, તેજસ્વી અને રાબડી દેવી સહિત આઈઆરસીટીસીના અધિકારી, હોટલના સંચાલકો મળી કુલ 14 આરોપી સામે કેસ ચલાવવા માટે કોર્ટમાં નિર્ણય. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં આરએસએસ પર પ્રતિબંધ મૂકવા તખ્તો તૈયાર કરાતો હોવાની શક્યતા છે. લાહોરમાં રેલીને અટકાવતા હિંસા ફાટી નીકળી. ગોળીબારમાં 250થી વધુ મોતનો ટીએલપીનો દાવો. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પાછળ જ ધમધમતું જુગારધામ ઝડપાયું. 2 રીડા વાહન ચોર ઝડપાયા છે. 14 બાઇક તેમની પાસેથી કબજે લેવાઈ છે. છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલો લગભગ 2.5 કરોડનો દારૂનો જથ્થો જેનો નાશ કરાયો છે. 5 કરોડની લોનના બહાને તબીબ સાથે 10.5 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી થઈ. ભાજપના નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સીએમ વડોદરાની મુલાકાતે છે. એમએસ યુનિવર્સિટીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આધારિત 6 સર્ટિફિકેટ કોર્સની જાહેરાત. ભાજપના સંગઠન અને મંત્રીમંડળના વિસ્તરણના મુદ્દે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. ગેટ ટુગેધર કાર્યક્રમના નામે ચિકન પાર્ટી યોજી સરસ્વતીના મંદિરને અભડાવનાર આચાર્યને સસ્પેન્ડ કરાયા.
વડોદરા શહેરમાં 10 દિવસથી 1000 કરોડથી વધુના ક્લિયરન્સ અટકી પડ્યા છે. આરબીઆઈની નવી ચેક ક્લિયરન્સ સિસ્ટમ ગ્રાહકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આજે પુષ્ય નક્ષત્ર છે. બજારમાં સોના ચાંદીનો શોર્ટ સપ્લાય, બુલિયનના સોદાઓ પણ સ્થગિત. રેલવે પોલીસ દ્વારા ગોધરા ગેંગ સામે ગુજસી ટોકની કાર્યવાહી કરાઈ. ડભોઈના સિદ્ધપુરમાં માસૂમ બાળકોને કફ સિરપ આપ્યા બાદ તેઓની હાલત ગંભીર છે, આઈસીયુમાં દાખલ છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હવેથી પ્રોવિડન્ટ ફંડની પૂરેપૂરી રકમ ઉપાડી લેવા માટે છૂટ આપવામાં આવી છે. બોર્ડ દ્વારા ફંડ ઉપાડી લેવાના નિયમો હળવા કરતા 7 કરોડ સભ્યોને લાભ થશે. શહેરમાં જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ છે. મુખ્યમંત્રી પણ હાજર રહેશે. ચોથા, ત્રીજા અને ધાબા પરથી પડી જવાના 3 બનાવમાં 3ના મોત નિપજ્યા છે. 2 યુવાન અને 1 વૃદ્ધ સહિત 3ના મોત. પાણીગેટમાં જુગારધામ પર એસએમસીનો દરોડો. કવાટના યુવકનું સવા તળાવ પાસેથી અપહરણ કરી અને તેને મારવામાં આવ્યો. આ મામલે ગુનો દાખલ થયો છે. સાવલીના ગરધિયા ગામે 2.7 લાખના કામોનું ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 30 અને 31 ઓક્ટોબર ખાસ આયોજન કરાયું છે. નાણાકીય વર્ષ 2024-25માં 8,270 કરોડની વીજળી ખરીદી. મધ્ય ગુજરાત વીજ કંપનીના 37 લાખ ઉપરાંત વીજ ગ્રાહકો 1,244 મેગાવોટની સોલર સ્થાપિત ક્ષમતા. સિદ્ધપુર ગામે 2 બાળકને પ્રતિબંધિત કફ સિરપ અપાતા તેઓની હાલત ગંભીર છે. કારેલીબાગ ઇન્દિરાનગર બ્રિજ પાસે કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. સાળંગપુર મંદિર ફરતે વેપારને પ્રતિબંધ મુદ્દે દખલગીરીનો હાઈકોર્ટનો ઇનકાર. સિંહ દર્શન માટે એડવાન્સ સ્લોટ બુક કરી પર્યટકો સાથે ઠગાઈ 3 ઝડપાયા. પૂર્વ આઈપીએસ કુલદીપ શર્માના હંગામી જામીન લંબાવવાનો હાઈકોર્ટનો ઇનકાર. મિનીપ્લેક્સને મલ્ટીપ્લેક્સના તમામ નિયમો લાગુ પડે, હાઈકોર્ટની સરકારને નોટિસ. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વધુ એક દેશમાં જેન્ઝી આંદોલન શરૂ થયું. રાષ્ટ્રીય પ્રમુખ દેશ છોડી ભાગ્યા. બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય. 3 સૂત્રની ફોર્મ્યુલા દ્વારા ભાજપ ઉમેદવારો પસંદ કરશે. ગોળીબારમાં 250થી વધુ મોતનો ટીએલપીનો દાવો. ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે. પુષ્ય નક્ષત્ર પહેલા ચાંદીમાં 5,000નો ઉછાળો. સોનું પણ 1,29,000ની રેકોર્ડ ટોચ પર પહોંચી ગયું છે. ઓપરેશન સિંદૂરમાં થયું ધર્મયુદ્ધના સિદ્ધાંતોનું પાલન. સેના પ્રમુખે જવાબ આપ્યો છે. કરુણ નાસભાગમાં 40થી વધુના મોત મામલે સીબીઆઈ તપાસના આદેશ. ટીવીકેની અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી. આપ કોંગ્રેસના સરકાર પર પ્રહાર. રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ચાલતી સિટી બસમાં જોખમી સવારી કરતા મુસાફરો અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે? બોટાદમાં ખેડૂતો પરના અત્યાચારને કાળા દિવસ તરીકે મનાવી આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા છાણી સ્થિત પાણીની ટાંકીનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા ભારે ઉહાપો મચાવવામાં આવ્યો છે. કામગીરી અટકાવી દેવાઈ. ફાજલપુર અને રાયકા કુવાઓની સફાઈ દિવાળી બાદ શરૂ થશે. હાલમાં 12 MLD પાણીની ઘટ છે. નરોડા પોલીસે 24.34 લાખનો દારૂ ઝડપ્યો. પીસીબીએ 7.38 લાખનો દારૂ જપ્ત કર્યો. અમદાવાદના ઈસનપુર ફાસ્ટફૂડના સ્ટોલમાં બબાલ થઈ 3 યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. કાલુપુરમાં આધેડને લાફો મારીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવવામાં આવી. હિંમતનગર બસ સ્ટેન્ડ સામેથી ચોરીની રિક્ષા સાથે એક ઇસમ ઝડપાયો છે.